જી મારું નામ જયસુખ ચૌહાણ। આજ રોજ સાવરકુંડલાથી સત્તાધાર જવા અલખ યાત્રા નીકળેલી, તે અલખ યાત્રા ચલાળાથી પ્રસાર થઈ રહી હતી। ત્યારે માનવ મંદિર દ્વારા અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તેમજ ચા, નાસ્તો, દૂધ, કોલ્ડ્રિંક તેમજ જે કાંઈ યથાશક્તિ મુજબ દીદીની સૂચના મુજબ માનવ મંદિર દ્વારા અલખ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું હતું। જય આપા ગીગા। આપા ગીગાની જગ્યા સત્તાધાર મુકામે જાય છે। આ યાત્રા ધર્મની યાત્રા છે, આસ્થાનું કેન્દ્ર છે અને આસ્થાની રૂપે સૌ ભાવિક ભક્તજનો આમાં જોડાય છે। આ વર્ષે સાવરકુંડલાથી એક રૂટ સત્તાધાર જાય છે, એ નેસડી, કેરાળા, ચલાળા, મોરજર, ધારી થઈ અને સત્તાધાર 4 વાગે પહોંચશે। એવો જ બીજો રૂટ આજે માન્ય દિલીપભાઈ સંઘાણી સાહેબ, સહકાર શિરોમણી ઇફકોના ચેરમેન દિલીપભાઈ સાહેબે સવારે 8 વાગે અમરેલીથી પણ એક રૂટ અલખ યાત્રા શરૂ કરાવી અને એ રૂટ અમરેલીથી સીધો ગાવડકાથી બાબાપુર ચોકડી, બાબાપુર બગેસરાથી માણેકવાડા, ઢેબર થઈ અને એ રૂટ વિસાવદર અને આ રૂટ બંને સાથે જોઈન્ટ થઈ અને 4 વાગે સત્તાધાર પહોંચશે। ત્યાં જગ્યામાં દર્શન કરી અને પૂજ્ય સત્તાધાર જગ્યાના મહંત મહારાજ શ્રી વિજય બાપુ આ સંત સભાને સંબોધન કરશે, આશીર્વાદ આપશે અને એના ભાગરૂપે સાવરકુંડલાથી ચલાળા આજે જે આપા ગીગાનું ગુરુસ્થાન દાન મહારાજની જગ્યા, એ પવિત્ર જગ્યામાં દર્શન માટે અને પૂજ્ય વલ્કુ બાપુના આશીર્વાદ લેવા માટે આ અલખ યાત્રા સાવરકુંડલાના રૂટથી સત્તાધારવાળી રૂટ આ યાત્રા જે ચલાળામાં આવી ચૂકી છે। ત્યારે સૌ ભાવિક ભક્તજનોને શાંતિમય રીતે પોતાના વાહન ચલાવવા, ટુ વ્હીલ શાંતિથી ચલાવવા અને વરસાદી માહોલમાં પોતાના આરોગ્યનું ધ્યાન સાથે ધર્મ સાથે જોડાઈને 4 વાગે ધર્મસભા સત્તાધારમાં મળવાની છે, એમાં હાજરી આપવા સૌ ભાવિક ભક્તજનોને મારી એક નમ્ર અપીલ છે। અને આસ્થાનું કેન્દ્ર એવી અલખ યાત્રા, અલખનો રોટલો ત્યાં કહેવત છે કે જે આ ટુકડો ત્યાં હરી ઢુકડો, એ સાર્થક આજે કળિયુગમાં પણ છે। એવા સમયે આ અલખ યાત્રા ચલાળા દાન મહારાજની જગ્યામાં આવી છે। એના સ્વાગત માટે ચલાળાના નગરજનો, સૌ સમાજના લોકો એક સાથે એકત્રિત થયા છે।